મેન્યુઅલી ઇન્વોઇસ નાખવા માટે સૌથી પહેલાં તમારું ઇન્ટરનેટ બંધ કરો. ઇન્ટરનેટ બંધ થશે એટલે અહીંયા CMS રેડ કલર થઈ જશે, જે પહેલાં ગ્રીન હતું. આ રેડ થશે પછી જ મેન્યુઅલ ઇન્વોઇસ થશે. સૌ પ્રથમ એડ ન્યૂ મેન્યુઅલ ઇન્વોઇસ. અહીંયા ઇન્વોઇસ નંબર, અહીંયા ઇન્વોઇસ નંબર જે તમારા બિલમાં આવે એ નહીં લે, એમાં એક આધો આંકડો ચેન્જીસ કરી નાખજો. પછી આ ઇન્વોઇસ ડેટ, જે તારીખની ઇન્વોઇસ હોય એ. પછી પ્રોડક્ટ HSD. ઇન્વોઇસ ક્વોન્ટિટી, કે જેમ કે 10,000 નાખ્યું હોય ને આપણે 11,000 રિસીવ થાય તો અહીંયા ઇન્વોઇસ ક્વોન્ટિટીમાં 11,000 જ કરવાનું. જ્યાં જેટલું રિસીવ થયું એટલાની ઇન્વોઇસ અહીંયા ક્વોન્ટિટી નાખવાની. એમાઉન્ટમાં ₹1 નાખશો તો પણ ચાલશે. અહીંયા ગાડી નંબર, અહીંયા જે બિલની ડેન્સિટી હોય એ ઇન્વોઇસ ડેન્સિટી. હવે અહીંયા 11,000 આપણે કર્યું છે, આપણા રિસીવમાં ત્યાં 11,000 બતાડે છે ઇન્વોઇસમાં, 10,900. એટલે હવે 11,000 માટે 2 ચેમ્બર સિલેક્ટ કરવાની. 3 ચેમ્બરનો માલ હોય તો 3 ચેમ્બર, 1 ચેમ્બરનો માલ હોય તો 1 ચેમ્બર. હવે ચેમ્બર છે એના 11,000ના 2 ભાગમાં ડાયવર્ટ કરી નાખવાનું. એક કરીએ 6,000, બીજું કરીએ 5,000. આ કરશો પછી અહીંયા સીધું સેવ થઈ જશે. જેમ કે આ 11,000 છે, અહીંયા આપણે 20, અહીંયા મિસ્ટેક હશે કાંઈ પણ, જેમ કે ભૂલથી 20,000 કરી નાખ્યો, 20,000ની ગાડી હતી ને હવે તો આપણે આ નહીં લઈ, સેવ કરશું તો ના પાડશે. ડેન્સિટી આ લખેલ આવશે કે તમારે સેમ ચેમ્બર ક્વોન્ટિટી મોસ્ટ બી પેડ ઓફ ધ ઇન્વોઇસ ક્વોન્ટિટી, કે જે આપણે 11,000 રિસીવ બતાડે રહ્યું, 10,000 ખાલી કર્યું હતું ને 11,000 રિસીવ બતાડતું. એટલે અહીંયા આપણે ઇન્વોઇસ 11,000ની બનાવવાની. અને પછી અહીંયા 6,000 અને 5,000, 11,000 કરીને સેવ કરશો એટલે થઈ જશે. એટલું કર્યા પછી જે ચેકલિસ્ટ છે આપણું, એ ચેકલિસ્ટ ભરી દેવાનું. પછી જે એન્ટ્રી છે એને પ્રોસેસ કરવાની. જે ગઈકાલનો લોડ હતો પેન્ડિંગ એન્ટ્રી એ સિલેક્ટ કરવાની. અને ઇન્વોઇસમાં જે આપણે મેન્યુઅલી બનાવેલ છે એ મેં આ પહેલાંથી ઓલરેડી બનાવી હતી. એમાં ડિટેલ્સ સેમ જ આવશે પછી ઓટોમેટિક. મારા 10,000 રિસીવ કર્યું હતું, એમાં ઓટોમેશનમાં 10,949 બતાવ્યું હતું. એટલે 11,000ની ઇન્વોઇસ બનાવવી પડી. આ વોલ્યુમ રિસીવ થઈ ગયો 11,000.